જય માતાજી. આપણે નીકળી ગયા છીએ ભાઈ હોળીના દર્શન કરવા માટે ને આપણે ઘરેથી બહાર નીકળી ગયા છીએ ને અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે. હોળિકાના દર્શન કરવા જવું છે ને અમારા ગામમાં છે ને ભાઈ હોળીનું બે શાંત થઈ ગયું છે કે હોળી પકડાવવામાં આવી ગઈ છે ને ખરેખર હોળીને 12 મહિનાની અંદર એકવાર તહેવાર આવે એટલે મસ્ત તહેવાર હોય. તો અમે બધા અમારો પરિવાર સાથે જોડે જઈએ છીએ ને માણસો પણ બહુ આવે છે. હમણાં તમને હોળી માતાના દર્શન કરાવી ને અત્યારે હોળી ગ્રહણ શરૂ થઈ ગયું છે ને બહુ મસ્ત છે, પબ્લિક બહુ છે. હોળી માતા શું કર્યું છે? કોને હળગાવી છે હોળી માતા? કોને હળગાવી? તને ફેમસ જ કરવો છે આપણે. તને હોળી માતા કોને હળગાવી છે? તમામ નાના મોટા બાળકો બધા છે ને હોળીના દર્શન કરી લીધા છે. મસ્ત દર્શન કર્યા છે ને હોળીનો બહુ જમાવટ આવીને હાલી બધા ફર્સ્ટ ક્લાસ. હું આગળ તમને હોળીની બાજુમાં જઈને દર્શન કરાવું મસ્ત મસ્ત. કેમ કે ઓલા લોકો તો અંદર ઘૂસી ગયા છે પણ હું ઉભો રહી ગયો છું બહાર. કેમ કે આપણે ટ્રાફિકમાં ટ્રાફિક છે બહુ, બરોબર? બહુ ટ્રાફિક છે, જોઈ લ્યો કેટલી ટ્રાફિક છે, બરોબર? તો ખાસ કરીને મારો વિડીયો તમે આખો નિહાળજો હોળીનો અમારા ગામની અંદર, તો તમને ખાસ ખબર પડશે, બરોબર? મજા જ આવ્યા કરે એવું છે બધું. ફરકે જવાય એમ નથી, કેમ કે બહુ તાપ લાગે છે ભાઈ. પબ્લિક એટલું છે, તાપે એટલું લાગે છે, ફરકે જવાય નહીં. જો બરોબર. ઓય આને રાખ જલ્દી. આવે ભાઈ બધા છે ને ઓલું કરે છે, હોળી માતાજીના દર્શન બધા કરી રહ્યા છે. બે માં જ બકી ગયો. કેટલા ફેરા કેટલા આટા વાગ્યા? બે માં તો થાકી ગયા ભાઈ. કે બે હું ફરી આવી, બે તમે ફરી આવી, 4 થઈ જાય. મને જવા દે પછી. હજી હમણાં નો મેળ આવે આમાં. હા હજી હળવું પડે. ઉતાવળે કઈ ન થાય ભાઈ. આમાં તો નિરાંત રાખવી પડે તમારે. શું કે છો? મારો વિડીયો ઉતારી તું એમ? હા કેટલા ફોન છે તારી પાસે? होता है હવે મારે શું કરવું? ઘડીક ઉભી રહેવાય. કરુણા રે કરજો ભાઈજી.
સાત 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 હા બાપા લાવ ઓય હા બાબુ લાવ મને આપી દે તારું શરીર દુખે અમારા શરીર છે ને ભાઈ તપાઈ નાખે વાહ બાહ એકી નાખે એટલે કે 12 મહિના સુધી કઈ રોગ ન આવે ભાઈ ઘરમાં આમ ભાઈ ઝાલમાં માંડ ફટાફટ વાતો શું કરવાની હોય હાલે રાખ આ બાજુ હાલ ને આમ કઈ બહુ તાપ લાગ્યો હા જોરી ગાડી સંપલ છોકરો લાગે હા દીપો હા ઈ લાગ્યો મને તો દીપો છે દીપાનો સર પકડીને ચાલતી હશે ને બધા દર્શન કરી લીધા છે બધાને દર્શન પણ કરાવ્યા છે મસ્ત મસ્ત જામી ગયું છે દર્શન કરવાની મજા આવી છે એક જ આખા ગામની અંદર એક જ હોળી થાય છે ને બધાએ ભેગા મળી બધા એક હારે જ ઉભા રહે ભાઈ એક જ ઠેકાણે આ છે ને ગ્રાઉન્ડ છે અમારા ગામ પાછળનું તો એક ઠેકાણે જ હોય બધા આખી હોળી એક હારે કરે ખાસ કરીને બધા જોઈ લેજો બરોબર અને આ બ્લોક ની અંદર ઠેર સુધી બનાવી એટલે મજા જ આવશે દર્શન કરવાની તો આવ્યા કરી છે બરોબર તો બધાને જય માતાજી હોળી માતાના બધાને દર્શન કરે એટલું પબ્લિક છે ગ્રાઉન્ડ ની અંદર રીતે માતાજી તો આજે હતી ભાઈ હોળીને દિવસે ઘરની અંદર ભાઈ એક સાથે બધા જમવા બેસી ગયા છીએ ને જમવાનું બનાવી નાખ્યું છે ને આજે છે ને ભાઈ અમારી દીદીને તો હોળી હતી અપાસરી હતી હું નહોતો રહ્યો કેમ કે મને મજા નહોતી એટલે હું નહોતો રહ્યો પણ અમારા આખા ઘરની અંદર એક દીદીએ હોળી કરી છે ને એનો ઉપવાસ કર્યો છે ને ભાઈ મસ્ત જમવાનું થઈ ગયું છે મસ્ત જોઈ લો આજે ભાઈ હુકી ભાજી બનાવી છે રોટલી છે શ્રીખંડ લાવ્યા છે દહીં છે સંભારો છે કઈ એક જાતની વસ્તુ બનાવી છે અમારા આશીષ વાશીષ તો તૈયાર થઈ જાય કેમ ખાવાનું બની ગયું બેટા કેવું લાગે છે મસ્ત હવે શરૂ કરો ચાખ્યું નથી હજી તો શરૂ કરી જો હવે તો જો અમારા બનાવવા વાળા મેડમ જો આ મોલ પર તમે દેખાય ને બધાને તો હુકી ભાજી ને એવું બને ને હા આ બધું બનાવ્યું તો ખાવાનું દીદી બનાવ્યું છે કેવું બનાવ્યું બેટા એટલે હવે છે ને ભાઈ આ બ્લોક અહીંયા આપણે છે ને પૂરો કરવો છે ક્લાસ મારા બ્લોક ની અંદર લાઈક કમેન્ટ ને શેર કરી દેજો અને સારું લાગે તો સબસ્ક્રાઈબર કરજો ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ જય માતાજી તો
સબસ્ક્રાઇબ, લાઈક અને કમેન્ટ અને શેર. તો આશીષના મોઢામાં 2-3 રોટલી ભરી દીધી છે, અમારી દીદી કહી દે લાઈક કરજો, શેર કરવાનું તો કોઈ ભૂલતા જ નહીં. નવા બ્લોગમાં મળીએ. ચાલો પાછા નવા બ્લોગમાં મળશું. દીદી એવું કીધું છે. જય માતાજી.